छठी रकम बिंदु -2 3 मांथी पसार थती अने 3x - 4y + 2 ने समांतर रेखानुं समीकरण शोधो। अहीं आपणे धारी लईए के धारो के मांगेली रेखा L छे। हवे L ए बिंदु -2 3 मांथी पसार थाय छे अने 3x - 4y + 2 = 0 ने समांतर छे। माटे L नो ढाळ ए आनो जे आ रेखा छे एनो जे ढाळ छे समांतर छे माटे ढाळ सरखो थशे। तो m बराबर -a/b फॉर्म्युला वापरीशुं। तो -a एटले 3 अने b एटले -4 એટલે એનો ઢાળ થશે 3/4। ઢાળ મળી ગયો 3/4। બિંદુ x1 y1 મળી ગયો -2 3 માટે L નું સમીકરણ એની ફોર્મ્યુલા લખીશું y - y1 = m x - x1। આપણું x1 y1 છે x1 y1 એટલે y -3 m એટલે 3/4 x - x1 એટલે -2 એટલે +2 થશે। સાદરૂપ આપીએ 4 4y -4 તરી 12 3x + 6 માટે 3x - 4y + 18 બરાબર 0 તે આપણી જે માગેલી રેખા છે તેનું સમીકરણ થશે। 9.3 ની 7મી રકમ રેખા x - 7y + 5 = 0 ને લંબ અને જેનો x અંતખંડ 3 હોય તેવી રેખાનું સમીકરણ શોધો। ધારો કે માંગેલી રેખા L છે। L એ x - 7y + 5 = 0 ને લંબ છે માટે આનો ઢાળ શોધીએ આપણે તો -a/b ફોર્મ્યુલા વાપરીશું। તો -a/1 x નો સહગુણક અને 1 છે +1 છે અને નીચે b એટલે y નો સહગુણક -7 છે એટલે આ રેખાનો ઢાળ 1/7 થયો માટે L નો ઢાળ જે લંબ છે આપણને મળશે એમ ધારીએ તો વિરોધી અને વ્યસ્ત એટલે 1/7 નો વ્યસ્ત 7 અને વિરોધી -7 થશે। હવે આગળ કીધું છે કે આ L એનો x અંતખંડ 3 છે એટલે આપણે આને બે રીતે જોઈએ। L નો x અંતખંડ બરાબર 3 છે માટે ઢાળ અને અંતખંડ બે આપ્યું છે। ઢાળ અને અંતખંડ એટલે ઢાળ અંતખંડ સ્વરૂપ લઈએ તો મળે y = m x - a। આમાં હવે મૂકી દઈએ તો y m બરાબર -7 x અને આ x અંતખંડ એટલે a બરાબર 3 આપેલું છે એટલે -3 માટે y બરાબર -7x + 21 માટે આન્સર અહીંયા આવશે 7x + y -21 બરાબર 0। અથવા અહીંયા આપણે જોઈશું તો L નો x અંતખંડ બરાબર 3 છે મતલબ L એ 3 0 માંથી પસાર થાય છે માટે ઢાળ બિંદુ સ્વરૂપ લઈ લઈએ। અહીંયા ઢાળ અંતખંડ સ્વરૂપ લીધું હતું ઢાળ બિંદુ સ્વરૂપ તો ઢાળ બિંદુ સ્વરૂપ આવશે y - y1 = m x -
x1. હવે આ m અહીંયા આપેલો છે, અહીંયા x1 અને y1 આપણને મળ્યું, એટલે y માઇનસ 0, y1 એટલે 0, m એટલે -7, x માઇનસ x1 એટલે 3. ફરીવાર અહીં સાદું રૂપ આપીએ તો y માઇનસ 7x પ્લસ 21, માટે 7x પ્લસ y માઇનસ 21 બરાબર 0. આ બંને રીતે આ થશે દાખલો. 9.3ની 8મી રકમ. રેખાઓ √x પ્લસ y બરાબર 1 અને x વત્તા √3y બરાબર 1 વચ્ચેના ખૂણાનું માપ શોધો. હવે ધારો કે બંને રેખા વચ્ચે ખૂણાનું માપ બરાબર આલ્ફા છે. ફોર્મ્યુલા આવશે tan આલ્ફા બરાબર m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 m2. હવે અહીંયા m1 ને m2ની જરૂર પડશે, એટલે m1 એટલે ધારો કે આ રેખા એક છે એનો ઢાળ અને આ બીજી રેખા છે એનો ઢાળ m2 લઈશું. માટે એકનો ઢાળ m1 બરાબર માઇનસ a અપોન બીનો ઉપયોગ કરીશું, એટલે માઇનસ a એટલે √3 એટલે માઇનસ √3 આવશે અને b એટલે 1 છે, m1 આવશે માઇનસ √3. એ રીતે બીજી રેખાનો ઢાળ ધારો કે m2 આપણે લઈએ તો અહીંયા પણ ફોર્મ્યુલા વાપરીશું. તો a બરાબર 1 છે અને b બરાબર √3 છે, એટલે અહીંયા આવશે -1 અપોન √3. હવે આ બંને કિંમતને m1 ને m2ની અહીંયા મૂકી દઈશું, એટલે m1 એટલે માઇનસ √3 અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ √3. નીચે આવશે 1 પ્લસ માઇનસ √3 ઇન્ટુ -1 અપોન √3, એટલે પ્લસ થઈ જશે. સાદરૂપ આપીશું તો tan આલ્ફા બરાબર મળશે √3 એટલે 3 થશે, એટલે -3 પ્લસ 1 અને અહીંયા આ ઉડી જશે, આ પ્લસ થશે અને 1 થઈ જશે, પ્લસ 1 થઈ જશે, એટલે √3 પ્લસ લસા એનો લઈ લઈશું, એટલે √3 પ્લસ √3 થશે અને સાદરૂપ આપી દઈશું, એટલે -2 અપોન 2√3. એટલે અહીંયા tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 ઉડી જશે અને છતાં પણ ±1 અપોન √3 વધશે. હવે આના બે ભાગ પાડી દઈએ તો આલ્ફા બરાબર tan આલ્ફા બરાબર એકવાર +1 અપોન √3 અને બીજી વાર tan આલ્ફા બરાબર -1 અપોન √3. અહીંયા આલ્ફા આપણને મળી જશે 30 ડિગ્રી. અહીંયા આલ્ફા શોધવાનો છે તો tan આલ્ફા બરાબર -10 π/6, 30 ડિગ્રી છે, π/6 લખ્યું, માટે tan π - π/6, કારણ કે માઇનસ છે એટલે બીજું ચરણ આવશે, માટે tan 5 π/6. માટે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan 5 π/6, મતલબ આલ્ફા બરાબર 150 ડિગ્રી. એટલે બે એની કિંમત આવશે આલ્ફાની 30 ડિગ્રી અને 150 ડિગ્રી. આ બે રીતે આપણે અહીંયા જવું પડશે. અહીંયા m1 m2ની કિંમત મૂકી છે, એટલે અહીંયા સાદરૂપ જે આપ્યું છે લસા છે, લસા લઈ અને અહીંયા સાદરૂપ આપણે આપેલું. સ્વાધ્યાય 9.3ની 9મી રકમ. બિંદુ H3 અને 4 માંથી પસાર થતી રેખા અને બીજી એક રેખા છે 7x - 9y - 19 બરાબર 0 એકબીજાને કાટખૂણે છેદે છે, તો h શોધો. હવે એકબીજાને કાટખૂણે છેદે છે તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય, એટલે બંને રેખાના આપણે ઢાળ શોધીશું. પહેલા ધારી લઈએ કે ધારો કે H3 અને 4 માંથી પસાર થતી રેખા L1 છે અને તેનો ઢાળ બરાબર m1 કહીશું.
હવે ઢાળની ફોર્મ્યુલા y2 માઇનસ y1, બે બિંદુ આપેલા છે આ રેખાને, તો આ ફોર્મ્યુલા વાપરીશું. આ x1 y1 કરીશું, ધરીશું અને આ x2 y2 લઈશું, મૂકી દઈશું એમાં. એટલે y2 માઇનસ y1, y2 છે તમારો 1, y1 છે 3, x2 4 અને x1 છે h. માટે m1 મળશે -2/4 માઇનસ h. m1 ની કિંમત મળી જશે. હવે જે બીજી રેખાનું સમીકરણ છે આને ધારી લઈએ કે ધારો કે 7x માઇનસ 9y માઇનસ 19 બરાબર 0 L2 રેખા છે, એનું નામ L2 છે. માટે L2 નો ઢાળ M2 ધારી લઈશું. M2 બરાબર અહીંયા ફોર્મ્યુલા આવશે -a/b. a એટલે x નો સહગુણક એટલે -7 અને b એટલે y નો સહગુણક -9. માટે M2 બરાબર મળશે 7/9. હવે L1 અને L2 બે રેખા એકબીજાને કાટખૂણે છેદે છે, લંબ છે. માટે બંનેના ઢાળનો ગુણાકાર =-1 થાય. હવે m1 ની કિંમત મૂકી દઈએ, -2/4 માઇનસ h અને ગુણ્યા 7/9 m2 ની કિંમત મૂકીશું, સાદુરૂપ આપીશું. -2 ગુણ્યા 7 એટલે -14 9 ને આની સાથે ગુણી સાથે સાથે અહીંયા પણ લઈ લઈશું. એટલે 9 ચોક 36 એટલે -36 અને 9h પણ માઇનસ માઇનસ પ્લસ થશે, અહીંયા આવશે 9h. આપણે h શોધવાનો છે, માટે 9h બરાબર 36 માઇનસ 14 થશે. અને એટલે 36 માંથી 14 જશે તો 22 રહેશે. અને માટે h ની કિંમત આવશે 22/9, જે આપણે શોધવાની હતી.